નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના છાપ તળાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી, નગરજનોએ ઉત્સાહભેર કર્યો યોગાભ્યાસ। સ્વસ્થ ભારત એક ભારતના સંકલ્પ સાથે દાહોદના ઐતિહાસિક છાપ તળાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ એક સાથે કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સકારાત્મક સંદેશ આપ્યો હતો। ઐતિહાસિક કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારતીય ઋષિમુનિઓની આ અનન્ય ભેટ શારીરિક તંદુરસ્તી અને આંતરિક વિકાસ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે। તેમણે સ્પષ્ટ કર્યું કે લાંબા અને નિરોગી આયુષ્ય માટે યોગથી ઉત્તમ કોઈ વિકલ્પ નથી, તેથી પ્રત્યેક નાગરિકે તેને પોતાના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ। આ કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ સંબોધનને ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। આ ઉપરાંત વિશેષ ઉપસ્થિત રહેલા જૈનાચાર્યએ પણ યોગ સાધકોને માર્ગદર્શન પૂરું પાડતા મન, વચન અને કાયાની શુદ્ધિ તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય અંગે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાના સમન્વય સાથે રાષ્ટ્રગીતના ગાન દ્વારા આયોજનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। Thank you.